ઉછળતા જોવા મળ્યા। દરિયાઈ વિસ્તારોમાં એનડીઆરએફની ટીમ તૈનાત। દરિયાકાંઠા વિસ્તારમાં અવરજવર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। બરોડાની 6 બટાલિયનના 30 સભ્યોની ટીમ તૈનાત કરાઈ છે। હાલ દ્વારકાના દરિયા કિનારે લોકોને અવરજવર ન કરવા માટે ખાસ સૂચના અપાઈ છે। તો દરિયામાં કેવી રીતે ઊંચા મોજા ઉછળી રહ્યા છે તેની તસવીરો જુઓ। દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને ગોમતી ઘાટ કિનારેથી આ તસવીરો કેમેરામાં કેદ કરાઈ। પોલીસના અધિકારીઓ અહીં સતત ખડે પગે છે, પોલીસ કર્મચારીઓ સતત ખડે પગે છે જેથી કોઈ અહીંથી અવરજવર ન કરે। જે પ્રવાસીઓ છે, મુસાફરો છે, તેમને દરિયાથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે અને અહીં એક એનડીઆરએફની ટીમ પણ તૈનાત છે રેસ્ક્યુ માટે જો કોઈ ફસાય તો। हम कल आ गए थे यहाँ पर और हमारी पूरी तैयारी है। हम मानसून से पहले ही अपनी तैयारी कर लेते हैं, स्पेशली फ्लड वाटर के लिए। तो हम पूरे अपने इक्विपमेंट्स और मैन पावर के साथ यहाँ प्लेस हैं। कितने बंदे सर? हमारी एक टीम है पूरी 30 की। દ્વારકામાં મેઘરાજાની વહેલી સવારથી પધરામણી। વરસાદના આગમનથી દર્શને આવેલ યાત્રિકો પણ ભીંજાયા। દ્વારકામાં ધમાકેદાર વરસાદના પગલે સુંદર રમણીય દ્રશ્યો સર્જાયા છે। દ્વારકાધીશ 56 સીડીથી વરસાદી પાણી ગોમતીમાં જઈ રહ્યા હોય તેવા ઝરણા કેમેરામાં કેદ થયા। દ્વારકામાં વરસાદી માહોલમાં ખૂબ સુંદર દરિયાઈ પાણી સાથે વરસાદી પાણીનું મિલન થતું જોવા મળ્યું। ગોમતી ઘાટ તેમજ 56 સીડી સ્વર્ગ દ્વારા પગથિયા પરથી ઝરણા જોવા મળ્યા। દ્વારકામાં વરસાદે જમાવટ કરતા લોકોને ગરમીથી રાહત મળી। આતુરતાપૂર્વક જેની દ્વારકાવાસીઓ રાહ જોઈ રહ્યા હતા તેવા મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી વાતાવરણ ઠંડુ બન્યું। અમરેલી જિલ્લામાં વહેલી સવારથી મેઘાવી માહોલ જામ્યો છે। જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। લાઠી, બગસરા, વડિયા, સાવરકુંડલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે। તો અમરેલીમાં વરસાદી માહોલ જામ્યો છે। સાવરકુંડલામાં સતત વરસાદથી ધરતીપુત્રોએ ખુશીની લાગણી વ્યક્ત કરી। પાક માટે આજે વરસાદ વરસી રહ્યો છે તેનાથી ફાયદો થશે તેવી પ્રતિક્રિયાઓ પણ આપી। સારા એવા વરસાદના કારણે વાતાવરણ પણ ઠંડુગાર બન્યું છે અને લોકોને ગરમીથી બફારાથી રાહત મળી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમરેલીમાં વરસાદી વાતાવરણ। લાઠી, બગસરા, વડિયા સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। સાવરકુંડલા પંથકમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે અને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે। અમરેલીમાં સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ। લાઠીના દામનગરમાં ધોધમાર વરસાદ ખાબક્યો। દામનગરમાં વરસાદ આવતા સ્થાનિક નદીમાં પૂર આવ્યું। દામનગર શહેરમાં વરસાદી પાણી ભરાયા। વરસાદી માહોલના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સમાચાર સુરતથી। શહેરમાં ભારે વરસાદ। અમરોલી કોસાડ રોડ પર પાણી ભરાઈ ગયા। કોસાડ આવાસ જવાનો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી। મનપાની પ્રી મોન્સૂનની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે। તો અધિકારીઓના મોટા દાવાઓ, પરંતુ હકીકત તમારી સમક્ષ છે। કઈ રીતે પાણી ભરાઈ ગયા છે, પાણી ઓસરી નથી રહ્યા। વરસાદ રોકાયા બાદ પણ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા અને વાહન ચાલકો આ જ પાણીમાંથી પસાર થવા મજબૂર છે। ઘણા વાહન ચાલકોના વાહનો ખોટકાવાના કારણે પરેશાનીનો સામનો તેમણે કર્યો અને સાથે જ અધિકારીઓ સામે પણ તેમણે રોષ ઠાલવ્યો। નવસારી શહેર સહિત જિલ્લામાં સાર્વત્રિક વરસાદી વાતાવરણ। નવસારી શહેરમાં ધોધમાર વરસાદ પડતા અનેક જગ્યાએ ગટર ઓવરફ્લો થઈ। ગટર ઓવરફ્લો થતા અનેક મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાયા। શહેરમાં આવેલા વિઠ્ઠલ મંદિર, કબીલપોર જેવા વિસ્તારમાં પાણી ભરાયા। રસ્તા પર પાણી ભરાતા સ્થાનિકો અને રાહદારીઓને પરેશાની। પાણી બ્લોકેજ તથા નગરપાલિકાની ટીમ દ્વારા આવી ગટરના ઢાંકણા ખોલવામાં આવ્યા। સુરત શહેરમાં મોડી રાતથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। 12 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં સુરતમાં 6 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। મોડી રાતથી જ અનરાધાર વરસાદ વરસતા શહેરના કતારગામ, હાથીવાડા મંદિર વિસ્તાર, અખંડ આનંદ કોલેજની આસપાસના વિસ્તાર, વેડ રોડ વિસ્તારમાં ઉધના, ગરનાળુ, અઠવા ગેટ, મજૂરા ગેટ, સિવિલ હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં ભારે પાણીનો ભરાવો થયો। વેડ રોડ વિસ્તાર તો પાર્ક કરેલી કારો પાણીમાં ડૂબી ગઈ। મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો અને લોકો મુશ્કેલીમાં મુકાયા।
આ સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં વધુ પાણી ભરાતા તંત્રની રેસ્ક્યુની કામગીરી શરૂ થઈ। ભારે વરસાદના કારણે સુરતના જનજીવન પર ભારે અસરો જોવા મળી રહી છે। સમાચાર વલસાડથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વરસાદની હેલી રામવાડી વિસ્તારમાં 5 ગેલેરીઓ તૂટી, તેને લઈને વધુ જાણકારી તમારા સુધી પહોંચાડીશું। રોકાઈશું એક નાનકડા વિરામ માટે। તિથલ બીચ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। બિલીમોરામાં વરસતા વરસાદ વચ્ચે ખુલ્લી ગટરમાં 4 વર્ષની માસૂમ બાળકી પડી જતા મોત નીપજ્યું। લાપતા બાળકીને શોધવા તંત્રની સાથે એનડીઆરએફની પણ મદદ લેવાઈ હતી। બાળકીની યુદ્ધના ધોરણે શોધખોળ હાથ ધરવામાં આવી હતી। ફાયર બ્રિગેડ દ્વારા 6 ટીમો બનાવી બાળકીની શોધખોળ હાથ ધરાઈ। જેસીબીની મદદથી ગટર લાઇન ખોદવાનો પ્રારંભ કરાયો હતો। આખરે 22 કલાકની મહેનત બાદ અંબિકા નદી તટમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો। ઘટના કંઈક એવી હતી કે નવસારીના બિલીમોરા શહેરમાં સવારથી જોરદાર વરસાદ વરસતા નદી નાળાઓમાં પાણી ભરાયા હતા। બિલીમોરાના વખારિયા રોડ પર આવેલા જીવન જ્યોત એપાર્ટમેન્ટ વિસ્તારમાં રહેતી 4 વર્ષની માસૂમ બાળકી લાપતા થતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી। સીસીટીવી ચકાસતા પોતાના ઘર નજીક વરસાદી પાણીની ખુલ્લી ગટરમાં બાળકી ખાબકી હોવાનું જોવા મળ્યું હતું। બાળકી ગટરમાં પડ્યા બાદ ધીમે ધીમે પાણીમાં ગરકાવ થતી જોવા મળી હતી। બિલીમોરાના વખારિયા રોડ પર રહેતા શેખ પરિવારની 4 વર્ષીય શાહીન બપોરે 2:50 આસપાસ લાપતા બનતા તેના માતા પિતા દ્વારા શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ શાહીન ન મળતા આસપાસના સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા, જેમાં શાહીન રમતા રમતા પોતાના ઘર નજીક આવેલી ખુલ્લી પડેલી વરસાદી ગટરમાં પડતી જોવા મળી હતી। વરસાદમાં બિલીમોરા નગરપાલિકાની બેદરકારી સામે આવતા તમામ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। સુરતમાં અસામાજિક તત્વો બની ગયા છે બેફામ। પોતાની ધાક જમાવવા કરી નાખે છે મારામારી। ડિંડોલી વિસ્તારમાં કેટલાક લુખ્ખા તત્વોએ ચાની કીટલી પર મારામારી કરી। ઘટના એવી હતી કે ચાની કીટલી ચલાવતા શખ્સે 2 લોકોને દુકાનમાં અંદર આવવાની મનાઈ ફરમાવી, જે બાદ સિગારેટ લેવા બાબતે દુકાન ચાલક સાથે બંને શખ્સોએ બોલાચાલી કરી। વાત અહીંથી અટકી નહીં। નજીવી બાબતમાં અજય ઉર્ફે અજ્જુ રવિ દેવરે દુકાન ચાલક સાથે મારામારી શરૂ કરી, જેમાં ઘાતકી હુમલો થયો। હાથાપાઈ બાદ અન્ય શખ્સે લોખંડના રોડથી દુકાન ચાલક પર ગંભીર હુમલો કર્યો હતો। દુકાન ચાલકના માથામાં લોખંડના રોડ માર્યા। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ઘાયલ દુકાન ચાલકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। આ મામલે ડિંડોલી પોલીસે ફરિયાદ નોંધી આરોપી અજ્જુને પકડી પાડ્યો છે। અહીં સવાલ એ છે કે અસામાજિક તત્વોમાં પોલીસનો ખોફ દેખાતો નથી। નાની સરખી વાતમાં ઘાતકી હુમલા કરી વિસ્તારમાં પોતાની ધાક જમાવવા આવારા તત્વો કોઈ પણ હદ સુધી પહોંચી જાય છે। આવા શખ્સોને પોલીસ સરખો પાઠ ભણાવે તે ખૂબ જ જરૂરી છે। જાણે કે રંગીલા રાજકોટમાં અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર રહ્યો નથી। ચોરી ઉપરથી સીના ચોરી, કંઈક આ પ્રકારે ઘાટ સર્જાયો છે। એક ચાલકની દાદાગીરીનો વિડીયો સામે આવ્યો। કાર રિવર્સ લેતા સમય કાર ચાલકે અન્ય કારને ટક્કર મારી। ટકોર કરતા કાર ચાલક અભિષેક ઠુમ્મરે અન્ય કાર ચાલક કાર્તિક રાઠોડ તેમજ તેમના માતા અને પુત્રીને માર માર્યો। વિડીયોમાં જોઈ શકાય છે કે કયા પ્રકારે એક વૃદ્ધા હાથ જોડી કરગરી રહી હતી, પણ